નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું શ્રી કેશવ કોર્પોરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જૂનાગઢમાં છે એ નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। કેશવ કોર્પોરેટિવ ક્રેડિટ સોસાયટી જે છે તેની હેડ ઓફિસ આવેલી છે બલિરામ હેડવાકર ભવન ત્રિમંદિર સામે ધોરાજી વેરાવળ બાયપાસ રોડ ખામધ્રોડ ચોકડી જૂનાગઢ ખાતે આની હેડ ઓફિસ આવેલી છે। મિત્રો, વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તેમાં કોન્ટેક્ટ કરી અને વિશેષ માહિતી તમે મેળવી શકો છો। તો મોબાઈલ નંબર નોંધી લેશો 98 750 95 42। આ એનો કોન્ટેક્ટ નંબર આપેલો છે। ગુજરાતના 24 જિલ્લાઓમાં 23 શાખા કાર્યરત છે મિત્રો, એટલે કે આપણા ગુજરાતના જે 33 જિલ્લા છે, હવે તો નવા ઉમેરાશે જિલ્લાઓ। હમણાં જે આપણા મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત પણ કરી છે કે હમણાં નવા છે એ 4 થી 5 જિલ્લાઓ બનાવશે, પણ કરંટ અત્યારે આપણે 33 જિલ્લા છે એ 33 જિલ્લામાંથી 24 જિલ્લામાં તો ટોટલ 23 શાખાઓ છે એ આવેલી છે કેશવ કોર્પોરેટિવ ક્રેડિટ સોસાયટીની। હવે જૂનાગઢ, મોરબી અને રાજુલા શાખામાં જુનિયર ઓફિસરની પોસ્ટ ખાલી છે। જો આ 3 જિલ્લા છે જે જુનિયર ઓફિસરની પોસ્ટ છે એ રાજુલા, મોરબી અને જૂનાગઢ આ 3 જિલ્લામાં છે જુનિયર ઓફિસરની પોસ્ટ ખાલી છે। જ્યારે અમરેલી, ભાવનગર શાખામાં ક્લાર્કની જગ્યા ખાલી છે, જ્યારે અમરેલી, રાજકોટ અને મોરબીમાં ક્લાર્ક કમ સહાયકની છે એ જગ્યા ખાલી છે। હવે વાત કરવામાં આવે તો જુનિયર ઓફિસર છે એની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે BCom કર્યું છે, BBA કર્યું છે અથવા તો એની ગ્રેજ્યુએટ થયેલા છે ઇંગ્લિશ વિષય સાથે, તે લોકો છે આમાં એપ્લાય કરી શકશે। મહિને તમને 14,760 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। હવે જેમણે BCom અને BBA કર્યું છે તે લોકોને 55% હશે તો પણ એપ્લાય કરી શકશે, પણ અધર ગ્રેજ્યુએટ થયેલા છે મીન્સ કે BA કર્યું છે, BSc, હોમ સાયન્સ, BCA, તો આવી તમારા પાસે ડિગ્રી છે તો તમારે એપ્લાય કરવા માટે 60% જોશે। મહિને તમને જણાવ્યું એ મુજબ 14,760 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। હવે આ થઈ જુનિયર ઓફિસરની લાયકાત। હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ક્લાર્ક માટે છે BCom અથવા BBA કર્યું છે તમે તો 50% અથવા અધર ગ્રેજ્યુએશન કર્યું છે તમે ઇંગ્લિશ વિષય સાથે તો તમારે તેમાં 55% જોશે। જ્યારે ક્લાર્કમાં છે એ BCom અને BBAના 50% હશે તો તમે એપ્લાય કરી શકશો, અને એની ગ્રેજ્યુએટ છો તો 55% જોશે। મહિને તમને 11,880 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ વાત કરવામાં આવે તો ક્લાર્ક કમ્પ્યુન, હવે એના માટે છે 12મું ધોરણ પાસ કરેલા હોવા જોઈએ તમે ઇંગ્લિશ વિષય સાથે, 50% છે એ તમારે હોવા જોઈએ, અને જો અંગ્રેજી વિષય સાથે તમે ગ્રેજ્યુએટ થયેલા છો તો પણ એપ્લાય કરી શકો છો। હવે ક્લાર્ક કમ્પ્યુનમાં છે તમને મહિને 10,440 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। હવે અન્ય માહિતીની વાત કરવામાં આવે તો દરેક જગ્યા માટે કોમ્પ્યુટરનું નોલેજ હોવું ફરજિયાત છે। સંદેશા વ્યવહાર તથા લોક સંપર્કની સારી આવડત હોવી જોઈએ, એટલે કે તમને છે એ મેલ કરતા છે એ આવડતું હોવું જોઈએ, કેમ કે અત્યારે છે એ ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, એટલે કે ટપાલ કે રજિસ્ટરડી ને એવું બધું તો કરવાનું જ હોય, પણ તમને મેલ મોકલતા ને એ બધું પણ આવડતું હોવું જરૂરી છે। જરૂરત મુજબ જિલ્લાના પ્રવાસ કરવાની તૈયારી હોવી જોઈએ, એટલે તમારે જે જિલ્લાઓ છે એ જિલ્લામાં તમારે ફિલ્ડનું પણ કામ કરવાનું થતું હોય, તેથી તમારે અલગ જિલ્લાઓમાં છે એ તમારા જવા આવવાની તમારામાં આવડત હોવી જરૂરી છે। ત્યારબાદ પ્રથમ વર્ષે તમને ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે। દર માસે પગાર ઉપરાંત કામગીરી પ્રમાણે તમને ઇન્સેન્ટિવ આપવામાં આવશે। 1 વર્ષ પછી ફૂલ પગાર આપવામાં આવશે। તમારું પ્રોવિડન્ટ ફંડ કપાશે, ગ્રેજ્યુએટી તમને બેનિફિટ મળશે, બોનસ મળશે, તમને રજાઓ, LTTC, લીવ, કન્સેસમેન્ટ તથા અન્ય લાભો મળવાપાત્ર થશે। પગાર ધોરણ આ સોસાયટીના નિયમો મુજબ રહેશે। અનુભવી જે તે શાખા માટે સ્થાનિક ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે। ઇન્ટરવ્યૂ માટે તમારે સ્વખર્ચે આવવાનું રહેશે। મિત્રો, ઇન્ટરવ્યૂ દ્વારા નોકરી છે ખૂબ સારી નોકરી કહી શકાય, કાયમી ધોરણની નોકરી છે, એટલે જે લોકોને નોકરી કરવા ઈચ્છે જ છે તે લોકો હું તો કહું ખાસ એપ્લાય કરી જ દેજો। ઉપર મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ માર્કશીટ, લિવિંગ સર્ટી, કોમ્પ્યુટર પરીક્ષાનું પ્રમાણપત્ર, અનુભવનું પ્રમાણપત્ર, એક ફોટો તથા અન્ય પ્રમાણપત્રોની ઝેરોક્સ સાથે તારીખ 18/1/2025 સુધીમાં મળી જાય એ રીતે અરજી કરવાની રહેશે। અરજી કરવાનું એડ્રેસ નોંધી લેશો।
જે લોકો રાજકોટ શાખામાં અરજી કરવા માંગે છે તે લોકોએ કોપર આર્કેડ બીજા માળે દુકાન નંબર 201 વિવેવર મહાદેવ મંદિરની સામે મવડી મેઇન રોડ તેના ઉપર તમારે છે એ રાજકોટ શાખામાં જે લોકો એપ્લાય કરવા માંગતા હોય તેમણે ત્યાં એપ્લાય કરી દેવાનું. હવે એમાં વધારે માહિતી માટે કોન્ટેક નંબર પણ આપેલો છે, તો કોન્ટેક નંબર નોંધી લેશો મિત્રો. 9875099039 આ રાજકોટના લોકો માટેનો કોન્ટેક નંબર છે. ત્યારબાદ ભાવનગર શાખા માટે આપેલો છે G11 આદર્શ કોમ્પ્લેક્સ આદર્શ સોસાયટી જેલ રોડ નીલમબાગ. મોબાઈલ નંબર આપેલો છે 9875090554. બીજો મોબાઈલ નંબર છે એ મિત્રો હજી એક વખત નોંધી લેશો 9875090554. ત્યારબાદ છે મોરબી શાખા માટે નવું ગુજરાત હાઉસિંગ બોર્ડ પહેલા માળે સોમનાથ મહાદેવ મંદિર પાછળ સનાળા રોડ મોરબી. મોબાઈલ નંબર નોંધી લેશો 9875090410 9875090410. ત્યારબાદ છે રાજુલા શાખા માટે ગોવર્ધન કોમ્પ્લેક્સ દાનવેડ કોમ્પ્લેક્સની બાજુમાં એક્સિસ બેંક ઉપર. મોબાઈલ નંબર નોંધી લેશો 9875090552. ત્યારબાદ અમરેલી શાખા માટે તાલુકા પોલીસ સ્ટેશન પાછળ બસ સ્ટેન્ડ પાસે 9875090949. તો આશા રાખું છું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.